વાવાઝોડા અને દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા બનાવાયેલી આ લીલી દિવાલ પશ્ચિમ બંગાળ બાદ આ પ્રકારની સૌથી વધુ દિવાલ ધરાવતું ગુજરાત દેશનું બીજા ક્રમનું રાજ્ય છે। વિશ્વ સ્તરે 26 જુલાઈ એટલે ચેર સંરક્ષણ દિવસ। આ ચેર એટલે કે મેંગ્રોવ, જેનો વધારો કરવા ગુજરાત સરકારે મોટા પાયે વૃક્ષારોપણ અને પુનઃસ્થાપનના પ્રયાસો કર્યા, જે ફળ્યા અને રાજ્યમાં મેંગ્રોવ કવર 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે। દરિયાઈ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે નક્કર પ્રયાસો હાથ ધરતા ગુજરાત મેંગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે। રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય મેંગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે। એક આંકડા પ્રમાણે 1991ના વર્ષમાં ગુજરાતમાં મેંગ્રોવ કવર ક્ષેત્ર માત્ર 397 ચોરસ કિલોમીટર હતો, જો કે રાજ્ય સરકારના પ્રયાસ થકી વર્ષ 2021 સુધીમાં મેંગ્રોવ કવર 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે। કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેંગ્રોવ કવર સાથે રાજ્યમાં અગ્રેસર છે। કચ્છના અખાતથી લઈને ખંભાતના અખાત સુધીનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારો મેંગ્રોવ કવર ધરાવે છે। વર્ષ 2024-25 દરમિયાન કુલ 12,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેંગ્રોવનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર। ગુજરાત સરકારે રાજ્યમાં મેંગ્રોવ વૃક્ષોનું વાવેતર વધારવા માટે સનિષ્ઠ પ્રયાસો કર્યા છે અને તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં મેંગ્રોવનું આવરણ 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે। રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેંગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પર્યાવરણના સંરક્ષણ પર ભાર મૂક્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણીય સંરક્ષણ અને તેના દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સુધીની નેમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે। મેંગ્રોવ સંરક્ષણમાં ગુજરાત સતત અગ્રેસર રહેવા સાથે વિશ્વભરમાં ટકાઉ પર્યાવરણીય સંરક્ષણ માટે એક મોટું ઉદાહરણ સ્થાપિત કરે છે। કુદરતી આપત્તિઓ સામે રક્ષણ ઉપરાંત દરિયાઈ સૃષ્ટિનું સંરક્ષણ કરવામાં પણ મેંગ્રોવનું મોટું યોગદાન છે। માછલી, પક્ષી સહિત 1500 પ્રકારના છોડ પ્રજાતિ મેંગ્રોવ પર નિર્ભર હોવાનું મનાય છે। વાવાઝોડા અને દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા બનાવાયેલી આ લીલી દિવાલ પશ્ચિમ બંગાળ બાદ આ પ્રકારની સૌથી વધુ દિવાલ ધરાવતું ગુજરાત દેશનું બીજા ક્રમનું રાજ્ય છે। વિશ્વ સ્તરે 26 જુલાઈ એટલે ચેર સંરક્ષણ દિવસ। આ ચેર એટલે કે મેંગ્રોવ, જેનો વધારો કરવા ગુજરાત સરકારે મોટા પાયે વૃક્ષારોપણ અને પુનઃસ્થાપનના પ્રયાસો કર્યા, જે ફળ્યા અને રાજ્યમાં મેંગ્રોવ કવર 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે। દરિયાઈ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે નક્કર પ્રયાસો હાથ ધરતા ગુજરાત મેંગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે। રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય મેંગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે। એક આંકડા પ્રમાણે 1991ના વર્ષમાં ગુજરાતમાં મેંગ્રોવ કવર ક્ષેત્ર માત્ર 397 ચોરસ કિલોમીટર હતો, જો કે રાજ્ય સરકારના પ્રયાસ થકી વર્ષ 2021 સુધીમાં મેંગ્રોવ કવર 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે। કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેંગ્રોવ કવર સાથે રાજ્યમાં અગ્રેસર છે। કચ્છના અખાતથી લઈને ખંભાતના અખાત સુધીનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારો મેંગ્રોવ કવર ધરાવે છે। વર્ષ 2024-25 દરમિયાન કુલ 12,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેંગ્રોવનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર। ગુજરાત સરકારે રાજ્યમાં મેંગ્રોવ વૃક્ષોનું વાવેતર વધારવા માટે સનિષ્ઠ પ્રયાસો કર્યા છે અને તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં મેંગ્રોવનું આવરણ 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે। રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેંગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પર્યાવરણના સંરક્ષણ પર ભાર મૂક્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણીય સંરક્ષણ અને તેના દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સુધીની નેમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે। મેંગ્રોવ સંરક્ષણમાં ગુજરાત સતત અગ્રેસર રહેવા સાથે વિશ્વભરમાં ટકાઉ પર્યાવરણીય સંરક્ષણ માટે એક મોટું ઉદાહરણ સ્થાપિત કરે છે। કુદરતી આપત્તિઓ સામે રક્ષણ ઉપરાંત દરિયાઈ સૃષ્ટિનું સંરક્ષણ કરવામાં પણ મેંગ્રોવનું મોટું યોગદાન છે। માછલી, પક્ષી સહિત 1500 પ્રકારના છોડ પ્રજાતિ મેંગ્રોવ પર નિર્ભર હોવાનું મનાય છે।